નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પ્રજાપતિ. આપનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે હાર્દિક પ્રજાપતિમાં. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 11 આર્ટ્સ ડિપાર્ટમેન્ટની અંતર્ગત આપણો સબ્જેક્ટ છે ભૂગોળ. તો કે યસ, આપણે ભૂગોળની અંદર નવું ચેપ્ટર છે જેનું નામ છે ભૂમિખંડો અને મહાસાગરો. તો ભૂમિખંડો છે તેની આપણે માહિતી મેળવી ગયા છીએ કે ભૂમિખંડોની અંતર્ગત ટોટલ છે તો કે ત્રણ પ્રકારના એટલે કે પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય ભૂમિ સ્વરૂપો આવેલા હોય છે, જેની આપણે માહિતી મેળવી ગયા છીએ. તો પ્રાથમિક જે ભૂમિ સ્વરૂપો છે જેની અંદર મહાસાગરો અને જે ભૂમિખંડો છે એનો સમાવેશ થાય છે. બીજામાં તો કે નદી, પર્વતો એનો સમાવેશ થાય છે. તો કે યસ, અને ત્રીજામાં તો એના દ્વારા થયેલી ફાટ ખીણોનું નિર્માણનો વગેરેનો સમાવેશ થતો હતો. તો આ બધું જ આપણે જોઈ ગયા. જ્યારે વાત કરીએ મહાસાગરોની, તો પૃથ્વી ઉપરના મહાસાગરોની અંદર આપણે વાત કરી હતી કે ઉત્તર ગોળાર્ધની અંદર મહાસાગરોનું પ્રમાણ ઓછું છે, ત્યાં ભૂમિખંડો વધારે છે. જ્યારે આપણે વાત કરીએ કે દક્ષિણ ગોળાર્ધની અંદર, જેને જળ ગોળાર્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો જળ ગોળાર્ધ છે એટલે કે 81% પાણી નીચે ઉત્તર ગોળાર્ધમાં છે અને મોટા મોટા મહાસાગરો પણ ત્યાં પાણી પોતાનો જથ્થો ધરાવે છે. ઓકે, તો એની અંદર સૌથી મોટો વિશ્વનો પેસિફિક મહાસાગર છે. અને આવી જ રીતના વાત કરી હતી કે બધા જ છે એ ભૂમિખંડો છે એ શું છે તો કે અલગ અલગ 7 ભૂમિખંડો છે, જેને આપણે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, એશિયા, પછી એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા, આવા ખંડોની અંદર વિભાજિત કરી શકાય. જ્યારે આપણા દરિયાની વાત કરીએ તો મહાસાગરોનું નિર્માણ છે ને એક રચના થઈ, તો એ રચના એમનો આકાર છે એ ત્રિકોણાકાર હોય છે. તો કે ઉપરથી એકદમ સાંકડા હોય છે મહાસાગરો અને નીચેથી બહુ જ પહોળા હોય છે. એનું કારણ શું? તો એનું કારણ છે તો કે આ જે મહાસાગરો છે વિસ્તાર પામેલા છે, એટલે કે એનો મતલબ એક સામસામે આવેલા છે, ભૂમિખંડોની સામે જ મહાસાગરો આવેલા છે. તો આવી રીતના એક આખી રચના થઈ હતી. તો આ બધી જ આપણે માહિતી મેળવી ગયા છીએ. તો આપણે ત્યાંથી કન્ટિન્યુ હવે કરીએ છીએ. ઓકે, ચાલો, તો ત્યાંથી આપણે આગળ વધીએ તો એક ટોપિક આવે છે નવો, ખંડ પ્રવહન સિદ્ધાંત, જેને આપણે કહેવાય ધ પ્લેટ ટેક્ટોનિક્સ થિયરી બાય વેગનર. તો આ જે છે એ ખંડ પ્રવહનનો સિદ્ધાંત છે, તો એની આપણે સમજવાની ટ્રાય કરવાની છે. તો ખંડ પ્રવહન એટલે શું? તો ખંડ એટલે એશિયા ખંડ, આફ્રિકા ખંડ એ છે, અને પ્રવહનનું ગુજરાતી થાય છે વિસ્તાર થવો, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. ઓકે, ચાલો. પ્રોફેસર આલ્ફ્રેડ વેગનરે વર્તમાન ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ અને તેના વિતરણને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. ઓકે, એટલે કે જે આપણે વર્તમાન પ્રોફેસર વેગનર, આલ્ફ્રેડ વેગનર છે, તેને આ માહિતી આપી હતી. એટલે સિદ્ધાંત કોને આપ્યો છે ખંડ પ્રવહનનો? આલ્ફ્રેડ વેગનરે. તેની અંદર વાત કરીએ તો એ સિદ્ધાંત, ખંડ પ્રવહનનો સિદ્ધાંત પ્રોફેસર વેગનરે 1912 ની અંદર આપણને આપ્યો હતો. તો કે યસ, એની અંદર 1974માં અંગ્રેજી ભાષામાં તેનું ભાષાંતર થયું. એટલે કે જે આપણે આ જે સિદ્ધાંત છે ખંડ પ્રવહન, તેનું ભાષાનું ભાષાંતર થયું. તો કે યસ, અને આ છે એના આધારે શું થયું તો કે કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી, એટલે કે વેગનરનો ખંડ પ્રવહન સિદ્ધાંત રજૂ થયો. એટલે કે એનું ઇંગ્લિશ નામ પછી બહાર પડ્યું, જેનું નામ હતું કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી. એટલે કે જે કોન્ટિનેન્ટલ છે, ખંડો એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસવા લાગ્યા, એ થિયરી છે એનું વાત ચાલી, અને આ વાત છે 1974માં ચાલી હતી. ઓકે, પછી છે એ તો આની પહેલા, એટલે કે જે પ્રોફેસર વેગનર છે એની પહેલા પણ કોઈએ આની ઉપર માહિતી આપેલી હતી. તો કે યસ, હવે એ કોણ હતા? તો એની આપણે વાત કરીએ તો સ્નેઈડર, ફિશર, ટેલર, બેકન વગેરે વિદ્વાનોએ પણ આ સંબંધિત પોતાના વિચારો રજૂ કર્યા હતા. એટલે કે હવે આ બધા વૈજ્ઞાનિકોએ આપણને માહિતી શું આપી, પહેલા તો એ સમજવા ટ્રાય કરીએ કે જે બધા વૈજ્ઞાનિકો છે ને, બેકન છે, ટેલર છે, યા ફિશર છે, યા સ્નેઈડર છે, યા પ્રોફેસર વેગનર છે, આ બધાએ માહિતી આપણને એ આપી હતી કે મૂળ આ ખંડોનું નિર્માણ કઈ રીતના થયું. એટલે કે જે અત્યારે ભૂમિખંડો છે, એટલે કે આ 7 ખંડો, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા અને યુરોપ, તો આ જે ખંડો છે એ શું ખરેખર આવી જ રીતના હતા પહેલેથી? તો કે ના, બિલકુલ નહીં. કેમ કે જ્યારે પૃથ્વીની રચના થઈ ત્યારે આ ખંડો છે આવી રીતના અત્યારે જે હાલની કન્ડિશનમાં છે એવા હતા નહીં. આવું એમને સાબિત કર્યું. તો કે હા, એટલે કે આપણે સમજવાનું છે તો એ છે એ કઈ રીતના હતા અને અત્યારની જે પરિસ્થિતિ છે કેમ ઘટના ઘટી,
એ માહિતી આપણે હવે સમજવાની છે. તો પૃથ્વીનો ભૂસ્તરીય અને પ્રાકૃતિક ઇતિહાસ તેના ખડકો, પ્રાચીન જીવો અને વનસ્પતિની અસ્મિઓ રૂપે સચવાયેલા હોય છે. એટલે કે પૃથ્વીના જે ઇતિહાસ છે, પૃથ્વીનો ઇતિહાસ આપણે જાણવો હોય તો એ કઈ રીતના જાણી શકાય? એના ખડકો ઉપરથી જાણી શકાય કેટલા જૂના છે, કઈ રીતના આગળ વધ્યા હતા, એ કઈ રીતના આનું નિર્માણ થયું હતું. પ્રાચીન જીવો લાઈક અ ડાયનોસોર, તો ડાયનોસોરની અસ્થિ મળે તો આપણને ખબર પડી જાય કે આ કેટલા વર્ષ જૂના છે, તો એના ઉપરથી માહિતી મળી શકે કે આ જમીનો છે, આ ભૂમિખંડો આટલા જૂના છે. પછી વનસ્પતિની અસ્મિઓ, તો વનસ્પતિની અસ્મિઓ મળે તો એના ઉપરથી પણ સાબિત થઈ શકે કે કેટલા જૂના આ ખંડો અથવા આ જમીનો અથવા આ એરિયા છે. ઓકે, તો આવી રીતે બધા જ વૈજ્ઞાનિકોએ અલગ અલગ પોતાના મતોની સાબિતી કરી છે. ઓકે, તો એ બધી જ સાબિતી છે શું કહેવા માંગે છે એને આપણે સમજવાની છે. ઓકે, તો ચાલો હવે નેક્સ્ટ વાત કરીએ આપણે ડ્રિફ્ટ થિયરીની. તો કે યસ, તો જુદા જુદા ખંડોના ભૂભાગોમાંથી સામ્યતા ધરાવતા અશ્મિઓ મળી આવ્યા હતા. તો કે યસ, આપણને એમ ખબર છે કે જુદા જુદા ભૂમિખંડો તો બધા દૂર છે. તો કે હા, તો બધા દૂર છે તો વચ્ચે મહાસાગરો પણ આવેલા છે. તો શું આ બધા જુદા જુદા છે ને એની અંદર છે એ બધા ખંડોમાં એક ખડકો મળી આવ્યા હતા. અને આ ખડકો જો વૈજ્ઞાનિકોએ જાણ કરી ને તો એ બધાના જાણ ઉપરથી એવું સાબિત થયું કે આ બધા ખડકો સરખા છે. એટલે શું થયું? એનો મતલબ એવો બન્યો કે આ બધા જ જે ખંડો છે એક સમયે એકબીજાની નજીક હશે. તો એવું સાબિત થાય? તો કે હા. આ માહિતીના આધારે 1912માં એક વિચાર જન્મ થયો. કયો વિચારનો જન્મ થયો? આજથી આશરે 20 કરોડ વર્ષ પહેલા વર્તમાન ભૂમિખંડો એકબીજા સાથે જોડાયેલા હતા. એટલે આના ઉપરથી એવું સાબિત થયું કે 20 કરોડ વર્ષ પહેલા આ બધા જ ખંડો છે એકબીજાની ખૂબ જ નજીક હતા. એટલે કે અત્યારે જે વચ્ચે મહાસમુદ્ર કે સમુદ્ર આવી ગયા છે તો એ પહેલા નહોતા. મતલબ એક ખંડો બધા છે એ ભૂમિ એકબીજાની સાથે જોડાયેલી હતી. પૃથ્વી સપાટી પર એક અને એક માત્ર જ ખંડ હતો. એટલે કે બધા જ જે ભૂમિખંડો છે ને અત્યારે 7 છે, બટ પહેલા છે એ કેટલા હતા? તો પહેલા છે એ કેવા હતા? બધા અલગ અલગ હતા. બટ હવે છે કેવા થઈ ગયા છે? તો બધા ભેગા થઈ ગયા છે. તો કે યસ, સોરી, અલગ થઈ ગયા છે. તો કે હા, એટલે એનો મતલબ છે પેલા આપણા કોન્ટિનેન્ટલ છે એ અલગ હતા. તો કે યસ, અને આના જ કારણે છે શું થતું? તો એ જ કારણે છે એ હવે એમાંથી અલગ અલગ ભૂમિખંડોનું નિર્માણ થયું. જેને વેગનરે તેને શું નામ આપ્યું? પેન્જિયા. એટલે કે શું? જે જમીનો હતી એક માત્ર જમીન હતી. એટલે કે જમીન હતી, બધી ખંડો છે, સાથે સાથે ખંડો ભેગા હતા. તો કે હા, જેને પેન્જિયા નામ આપ્યું હતું વેગનરે. ઓકે, યાદ રાખજો, ખાસ મોસ્ટ આઈએમપી એમસીક્યુમાં 100% પરીક્ષામાં પૂછાશે કે જે જમીન ખંડો હતા એને કયા નામથી ઓળખવામાં આવતું હતું? તો એ છે પેન્જિયા તરીકે ઓળખવામાં આવતું હતું. પછી આની અંદર વાત કરીએ તો પેન્જિયા શબ્દ છે જર્મન ભાષાનો શબ્દ છે. આ પણ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ આઈએમપી નોટ ડાઉન કરી લો. એમસીક્યુમાં 100 માર્ક 100% આ છે એ પૂછાશે. ઓકે, કે પેન્જિયા કઈ ભાષાનો શબ્દ છે? તો પેન્જિયા છે એ તો આપણા જર્મન ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થતો હતો આદિખંડ. આદિખંડ એટલે એક જ માત્ર ખંડ, જે ઘણા વર્ષોથી પહેલા, કરોડો વર્ષો પહેલા, 20 કરોડ વર્ષ પહેલા એકમાત્ર ખંડ હતો તે. ખંડ પ્રવહન સિદ્ધાંત અનુસાર આ પેન્જિયા ઉત્તર ભાગને લોરેન્શિયા અને દક્ષિણ ભાગને ગોંડવાના લેન્ડ કહેવામાં આવ્યા. હવે સમજો જો ભાઈ, બહુ જ સરખી રીતના સમજી લેજો કે શું કહેવા માંગે છે. કે જે જમીન હતી ને પૃથ્વી ઉપર, એ જમીનને કહેવાનું પેન્જિયા. હવે જે મોસ્ટ આઈએમપી આપણા ટોપિક ભણી રહ્યા છીએ, એમસીક્યુમાં 100% ઇમ્પોર્ટન્ટ આપણા આ ટોપિક છે. ઓકે, તો જે જમીનો હતી ને જમીનોને કહેવાનું પેન્જિયા. અને પેન્જિયાને કહેવાનું તો એની અંદર બે ભાગ પડ્યા. એટલે કે જે વિષુવવૃત્ત છે ને એવી રીતે બે કટકાઓ કર્યા. વિષુવવૃત્ત વચ્ચે પસાર કરીને ઉપરનો જે ભાગ હતો એને કહેવામાં આવ્યું લોરેશિયા, અને જે નીચેના ભાગ હતા એને કહેવાનું ગોંડવાના લેન્ડ. એટલે કે મોસ્ટ આઈએમપી ઉત્તર ગોળાર્ધ હતો એને કહેવાનું, ઉત્તર ગોળાર્ધની જે જમીનો હતી એને કહેવાનું લોરેશિયા, અને જે દક્ષિણ ગોળાર્ધની જમીનો હતી એને કહેવાનું ગોંડવાના લેન્ડ. ઓકે, ચાલો. બંને ભૂમિભાગોની વચ્ચે પૂર્વ પશ્ચિમમાં વ્યાપ્ત ટેથીસ મહાસમુદ્ર હતો. જો એ ટાઈપિંગ થોડું ગુજરાતી છે એટલે મિસ્ટેક છે, બટ એને ગુજરાતી હું બોલું છું એટલે સમજી લેજો કે ટેથીસ મહાસાગર હતો. એટલે કે બહુ મોટો મહાસાગર હતો, એકમાત્ર મહાસાગર, જેનું નામ હતું ટેથીસ મહાસાગર. એટલે કે ઉપર હતું લોરેશિયા, નીચે હતું ગોંડવાના લેન્ડ અને વચ્ચે હતું મહાસાગર, જેનું નામ હતું ટેથીસ મહાસાગર. એટલે કે જે આ આદિ એટલે કે 20 કરોડ વર્ષ પહેલાની રચના આવી રીતના કંઈક પૃથ્વીની
હતી. ઓકે, ચાલો. તો ટેથીસ મહાસાગરે ઉત્તરે આવેલા લોરેશિયામાં હાલના ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયા ખંડો હતા. તો કે યસ, એટલે કે ટેથીસ મહાસાગરની ઉપર જઈએ તો એની અંદર એશિયા, ઉત્તર અમેરિકા અને યુરોપ જે હાલના ખંડો છે તેની અંદર સમાવેશ થતો હતો. બીજી વાત કરીએ તો ગોંડવાના લેન્ડ. તો કે યસ, ગોંડવાના લેન્ડની અંદર દક્ષિણ અમેરિકા, આફ્રિકા, દક્ષિણ ભારત, જેને આપણે દ્વિકલ્પ ભારત તરીકે ઓળખીએ છીએ, તે ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા ખંડો આવેલા હતા. તો કે યસ, હવે તમને આ અત્યારે ન સમજાતું હોય તો કંઈ વાંધો નહીં, હમણાં હું એને આકૃતિ દ્વારા સરસ મજાનું સમજાવીશ. ઓકે, પણ અત્યારે આપણે જસ્ટ ચર્ચા કરી લઈએ કે આફ્રિકા છે અને દક્ષિણ ભારત છે, ઓસ્ટ્રેલિયા છે, એન્ટાર્કટિકા, આ બધા ખંડો ગોંડવાના લેન્ડની સાથે જોડાયેલા હતા. ઓકે, ચાલો. પેન્જિયા મહાખંડની ચારે બાજુ એક વિશાળ અને છીછરો પેન્થાલ્સા મહાસાગર હતો. જો સમજો, પેન્જિયા અને પેન્થાલ્સા વચ્ચે છે ને એક પેન્જિયાની વાત કરી તો પેન્જિયાના બે ભાગ પડ્યા, એક છે લોરેશિયા અને એક છે ગોંડવાના લેન્ડ. તો બે વચ્ચે એક સમુદ્રનું નામ હતું, એનું નામ હતું ટેથીસ મહાસાગર. હવે વાત કરીએ તો આખા પેન્જિયાની આજુબાજુ, એટલે કે પેન્જિયાની આખા ફરતે એક મહાસમુદ્ર હતો જેનું નામ હતું પેન્થાલ્સા. એટલે કે જે રાશિ, જળ રાશિ હતી એને કહેવાનું પેન્થાલ્સા. ઓકે, ચાલો. પછી નેક્સ્ટ વાત કરીએ તો આ સમયે એન્ટાર્કટિકા ખંડ એ દક્ષિણ આફ્રિકાના દક્ષિણ કિનારા પાસે આવેલો હતો. એટલે કે આ તમને અત્યારે ન સમજાય તો કઈ વાંધો નહીં, હમણાં હું આકૃતિ દ્વારા સમજાવું છું તમને. ઓકે, એટલે કે દક્ષિણ આફ્રિકાની અંતર્ગત છે એનું શું હતું, તો કે દક્ષિણ આફ્રિકા સાથે આપણો એન્ટાર્કટિકા છે એ જોડાયેલો હતો. પછી વાત કરીએ તો આ વિચારધારા ખંડના કિનારાઓના આકાર, બંધારણ, વનસ્પતિ, જીવસૃષ્ટિ, સ્થાન વગેરે વિશે અદ્યતન માહિતી પૂરી પાડે છે. તો હવે આપણને ખબર કેમ પડી કે આફ્રિકા ખંડ, એન્ટાર્કટિકા ખંડ છે આફ્રિકા સાથે જોડાયેલો હતો? તો એના કારણ એ છે કે એની જે જમીનો છે, એની વનસ્પતિઓ છે, એ બધાની જે સંશોધન કરવામાં આવ્યું તો એવું સાબિત થયું કે આ બંને છે એકબીજાને મળતા આવે છે. એના કારણે છે એ શું થયું, તો આ છે એ માહિતી સાબિત થઈ ગઈ છે. પેન્જિયાનું કાળક્રમે વિભાજન થતા આજના ભૂમિખંડો અને મહાસાગરો અસ્તિત્વમાં આવ્યા. એટલે કે પેન્જિયા છે એ અલગ અલગ વિસ્તાર પામ્યા સમય જતા. તો કે યસ, એની અંદર મહાસાગરોનું અને ભૂમિખંડોનું નિર્માણ પામ્યા. વેગનર આબોહવા વિનાશી અને ભૌતિક વિજ્ઞાની હતો. તો વેગનર છે શું હતો, તો ક્લાઇમેટોલોજિસ્ટ, એટલે કે આબોહવાનો વૈજ્ઞાનિક હતો અને ભૌતિક વિજ્ઞાન પણ જાણતો હતો. તેને પોતાના ખંડ પ્રવહન સિદ્ધાંતના સમર્થન ભૂસ્વરૂપ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન, આબોહવા વિજ્ઞાન અને અન્ય વિજ્ઞાનો પુરાવા રજૂ કર્યા હતા. એટલે કે એના બધી જ માહિતી દ્વારા એને સાબિત કર્યું કે પૃથ્વીની સંરચના આવી રીતના થઈ હતી અને એમાંથી પૃથ્વીના ભૂભાગો પેન્જિયા અને પેન્થાલ્સાનું નિર્માણ આવી રીતના થયેલું હતું. કે યસ, આકૃતિમાં આપણે એની વાત કરવાના છીએ, જે આપણે નેક્સ્ટ વાત કરીશું. ઓકે, ચાલો. તો વેગનરે કયા મુજબ આપણે વાત કરીએ તો વેગનર શું કહ્યું હતું, તો વેગનરની માહિતી મુજબ કે વેગનરે જે પ્રાકૃતિક કાલ્પનિક એને જે રચના ધરી હતી તો એ આવી કંઈક રચના હતી જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું હતું ત્યારે. જે આપણને ફોટોગ્રાફની અંદર જે તમને બતાવી છે, ઉપરનો ભાગ છે ઉત્તર અમેરિકા, ગ્રીનલેન્ડ અને યુરોપ, એશિયા છે, તેને લોરેશિયા તરીકે તેને નામ આપ્યું. અને જે નીચેનો ભૂભાગ હતો, એટલે કે ઉત્તર ગોળાર્ધનો ભૂભાગ હતો, તેને લોરેશિયા નામ આપ્યું. અને જ્યારે દક્ષિણ ગોળાર્ધનો ભાગ હતો તેનું નામ આપ્યું ગોંડવાના લેન્ડ. એટલે કે આવી રીતના બે ભૂભાગ બન્યા. અને જે વચ્ચે સમુદ્ર હતો, તો આપ જોઈ શકો છો જે ક્રોસ લાઈન છે આડી, તો એ જે લાઈન છે તે જગ્યાએ એક સમુદ્ર હતો જેનું નામ આપ્યું ટેથીસ મહાસાગર. એટલે કે જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું ત્યારે આવી રીતના આવી કોન્ટિનેન્ટલ આવા હશે એવી પ્રાકૃતિક કાલ્પનિક સંરચના કોને આપી, વેગનરે. આના મુજબ તો એવું સાબિત થયું કે ઉપરનો જે ભાગ છે લોરેશિયા કહેવાનો, નીચેનો ભાગ ગોંડવાના લેન્ડ, એટલે કે જે જમીન હતી એને કહેવાનું પેન્જિયા. અને જે આજુબાજુના સમુદ્ર છે તો આપ જોઈ શકો છો ટેથીસ મહાસાગર સિવાયના જે સમુદ્ર છે પાણી, તો એ જે પાણી હતા એ બધાને શું કહેવાનું, તો કે પેન્થાલ્સા મહાસાગરો. એટલે કે એને પેન્થાલ્સા કહેવાનું, જે પાણીનો સ્ત્રોત છે, જળ છે, તેને પેન્થાલ્સા કહેવાનું, જે જમીન હતી એને કહેવાનું પેન્જિયા. તો આપ જોઈ શકો છો નીચેની વાત કરીએ તો ગોંડવાના લેન્ડની અંદર કોનો સમાવેશ થાય છે, તો દક્ષિણ અમેરિકાનો, આફ્રિકા છે તેનો, પછી માડાગાસ્કર છે નાનો એવો ટુકડો જે આપણે અત્યારે જુદો પડેલો છે આફ્રિકાથી, તો કે યસ, પછી આફ્રિકા, અને નીચે વાત કરીએ તો ભારતની બાજુ ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા.
તો હવે જુઓ, તો આના ઉપરથી એવું સાબિત થયું કે આવી પેલા સંરચના હતી. તો હવે જે છે એ એટલે કે ગોંડવાના લેન્ડ છે એમાંથી એક જે ગુરુત્વાકર્ષણ બળ ગણો કે ભૂરચના નીચેની થઈ રહેલો લાવાના કારણે આ જમીનો એકબીજાથી દૂર જવા લાગી. તો દક્ષિણ અમેરિકા ખંડ છે ને એ ઉત્તરની તરફ થોડોક આગળ વધ્યો, એટલે કે ઉત્તર અમેરિકાની બાજુ એ આગળ વધ્યો. જ્યારે આફ્રિકા છે ને તે શું થયું, તો ત્યાં એ સ્થિર રહ્યો. અને એમાંથી મડાગાસ્કર છે એ આખો એક જે ટુકડો છે એ છૂદો પડ્યો અને બહુ દૂર ન જઈ શક્યો, બટ આફ્રિકા ખંડથી અત્યારે અલગ છે અને આફ્રિકાની નજીક આવેલો છે. પછી આપણે વાત કરીએ તો ભારત, તો આ ભારત જેટલું જુદું પડ્યું ને એ છે દ્વિકલ્પ ભારત, એટલે કે દ્વિકલ્પ ભારત હતું. અને એની જે ટુકડો છે એ આપણે છે એ ક્રોસ દિશામાં રાઈટ હેન્ડ સાઈડ ઉપર ક્રોસ દિશામાં આગળ વધ્યો, જે એશિયા સાથે અથડાનો અને હિમાલયની રચના થઈ. તો એ આપણે પછી જોવાનું છે, બટ આ અત્યારે સમજવા માટે. ઓકે, એટલે કે આવી રીતના છે ભારત છે નીચેનો દ્વિકલ્પ ભારત જેને કહીએ છીએ આવી રીતના અલગ હતું અને અથડાય છે અને હિમાલયની રચના થાય છે અને પછી એક આખું ભારતની રચના થઈ. પછી વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા, તો ઓસ્ટ્રેલિયા છે એ જમણી બાજુ આગળ વધ્યું, છૂટું પડી ગયું અને એક અત્યારે અલગ કોન્ટિનેન્ટ છે. તો કે યસ. પછી નીચે એન્ટાર્કટિકા, તો એન્ટાર્કટિકા છે નીચે દક્ષિણની તરફ આગળ વધ્યું અને છેક નીચે જે આપણે એન્ટાર્કટિકા એટલે કે નોર્થ પોલ છે ત્યાં જઈને સાઉથ પોલ છે ત્યાં જઈને સ્થિર થઈ ગયો. ઉપરની વાત કરીએ તો લોરેન્સિયાની અંદર શું ઘટના ઘટી, તો લોરેન્સિયાની અંદર એક ઘટના ઘટી કે ઉત્તર અમેરિકા ખંડ છે એમને સ્થિર રહ્યો અને એનાથી છે એ જમણી તરફ છૂટી પડી આખી પ્લેટ યુરોપ અને એશિયાની. તો કે યસ, અને યુરોપ અને એશિયાની પ્લેટ છૂટી પડીને આગળ વધી અને નીચે આમ ભારત છે એ ઉપર જઈને અથડાણું. એટલે કે આવી રીતના છે યુરોપ અને એશિયા અત્યારે હાલ પણ એક જ પ્લેટની અંદર છે, બટ એના ખંડો અલગ અલગ તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, ચલો, તો કે આવી રીતના વૈજ્ઞાનિક આપણને માહિતી પૂરી પાડે છે. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ તો દ્વિતીય અવયુગ એટલે કે મેઝોઇક ઇરા જેને કહેવાય, તો એ દરમિયાન પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ અને તેની જે બીજા બળો હતા એના કારણે પેન્જિયામાં ભંગાણ પડ્યું. તો કે યસ, એટલે કે પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ હતું એના ભાગ પડ્યા. તો કે હા, અને એના અલગ પડેલા ભૂખંડો અને તેની નીચે આવેલા ભૂરસ ઉપર વિશાળ શું થયું, તો કે તારાકીયની જેમ તરતા થઈ ગયા. એટલે કે જે ભૂરસ હતો એની અંદર આ ખંડો છે ને વિભાજિત થઈ ગયા. એટલે કે જાણે પાણીની અંદર જેમ તરતા હોય ને એવી રીતના ભૂરસની અંદર આ ખંડો છે ને એ તરવા લાગ્યા. આ ભૂમિખંડોમાંથી છૂટા પડેલા કેટલાક ભૂખંડો બળની દિશામાં સરકવા લાગ્યા. એટલે કે જે દિશામાં બળ લાગ્યું એ દિશામાં ખંડો ધીરે ધીરે આગળ વધવા લાગ્યા. ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા, યુરોપ અને આફ્રિકાથી છૂટું પડી ગયું. ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા વચ્ચે આપણે અત્યારે કહીએ છીએ બે ખંડો અલગ થયા. શું કામ, તો કે આ બળના કારણે. પછી યુરોપ અને આફ્રિકાથી છૂટું પડી ગયું. તો કે હા, અને પશ્ચિમ તરફ સરકતા ગયા. આફ્રિકા અને યુરોપ વિષુવવૃત્ત તરફ ખસ્યા, એટલે કે મધ્યની અંદર આવી ગયા. તૃતીય જીવયુગ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા દક્ષિણ દિશામાં સરકવા લાગ્યા. તો એનું કારણ શું થયું, તો એનું કારણ છે એ શું થયું, તો કે એ કારણે ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા ખંડ, તો એના કારણે શું થયું, તો આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા ખંડોનું નિર્માણ થવા લાગ્યું અને આવી રીતના ઉપખંડોનું નિર્માણ થયું. ઉત્તર પૂર્વ તરફ ખસ્યો. સમયાંતરે અલગ પડેલા ભૂમિખંડો વર્તમાન સ્થાન પર ગોઠવાયેલા હતા. ભૂમિખંડો વચ્ચે ખાલી વિસ્તારોનું નિર્માણ પામ્યા. તો કે હા, અને આ ખાલી વિસ્તારોની અંદર વિશાળ જળરાશિ એકઠી થઈ, જેને અત્યારે આપણે મહાસાગરો તરીકે ઓળખીએ છીએ. એન્ટાર્કટિકા મહાસાગર છે યા પેસિફિક મહાસાગર છે. તો આ બધા મહાસાગરોનું નિર્માણ થવા લાગ્યું. ઓકે, તો એનો મતલબ આવી રીતના છે કે પૃથ્વીની સંરચના થઈ હશે. પછી વાત કરીએ નેક્સ્ટ, તો વેગનરના ખંડ પ્રવહન અંગેના વિચારો 1912 ની અંદર રજૂ થયા અને તેની અંદર શું થયું, તો તેની અંદરના જે અંગ્રેજી ભાષાનો અનુવાદ થયો અને એની અંદર જેને ડ્રિફ્ટ થિયરી તરીકે ઓળખવામાં આવે, કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી. તો કે યસ. પછી વેગનરના વિચારોને અમેરિકાના ભૂસ્તર વિજ્ઞાનીઓએ સ્વીકાર તૈયાર ન હતા. એટલે કે અમેરિકાના વૈજ્ઞાનિકોએ વેગનરને જે સિદ્ધાંત હતો એને ના પાડી કે આવી રીતના કદાચ પોસિબલ હોઈ શકે નહીં કે આવી રીતના પૃથ્વીનું નિર્માણ થયું હોય. પરંતુ બ્લેકેટ નામનો જે યુવાન શું હતું, એક વિચારધારા હતી, તેણે હેરી ઠેસના જે સમુદ્ર પ્રસરણનો સિદ્ધાંત હતો અને ગ્રેગરીનો ચતુષ્ફલકનો સિદ્ધાંત હતો એને ખંડ પ્રવહન સિદ્ધાંતને સ્વીકૃતિ આપી. એટલે કે બધાએ સ્વીકાર્યું કે ના, વેગનરે જે કીધું છે ને ખરેખર સાચું છે. એવી જ રીતના કંઈક પૃથ્વીની સંરચના થઈ હશે. પછી તો કે વેગનરને સમજાવ્યું કે પેન્જિયામાં વિભાજિત ભૂમિખંડોને ફરી પાછા બંધ બેસતા ગોઠવવામાં આવે તો એક સંપૂર્ણ આકૃતિ બને છે. એટલે એનો મતલબ એવો થયો કે જે બધા ભૂમિખંડોને જો તમે ખેંચીને ભેગા કરી દો એક પ્રકારે, તો જે આકૃતિ રચાય પહેલા જેવી જ આકૃતિ બને છે. એટલે કે બધા એક ખંડો ભેગા થઈ જાય એવું
લાગે છે. ઓકે, તો પેન્જિયા પ્રમાણે જુદા જુદા આકારના ભૂમિખંડોના ટુકડાઓ એકબીજા યોગ્ય જગ્યાએ જોડવામાં આવ્યા. તો આવી રીતના છે આકૃતિમાં જોયા એ મુજબ, એટલે કે હું તમને આના પછી જોવાનું દેખાડવાનું છું એ આકૃતિ મુજબ, તો બધું જ આપણને તૈયાર થઈ ગયેલું જણાશે. તેના મત પ્રમાણે એટલાન્ટિક જે બંને કિનારાઓ છે, એટલાન્ટિક અને આર્કટિક, તેની અંદર દક્ષિણ અમેરિકા અને પશ્ચિમ આફ્રિકા એકબીજાથી બરાબર ગોઠવાઈ જાય તેવો આકાર ધરાવે છે. એટલે કે બધા જ ખંડો જો પાછા પેડાવવામાં આવે તો એક આખી રચના સાબિત થઈ જાય એવી છે. ઓકે, ચાલો હવે વાત કરીએ કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરીની. તો આપ જોઈ શકો છો સૌથી પહેલા છે આવી રીતના બધા ખંડો જોડાયેલા હતા. તો આપણે જે વાત કરી આગળ એ જ એવી રીતના. બટ હવે શું થાય છે, તો આની અંતર્ગત છે સેકન્ડ જે આપણે છે એ જુઓ તો ઉપર અમેરિકા ખંડ છે, પેન્જિયા છે, પછી યુરોપ છે, એશિયા છે, આફ્રિકા છે, ભારત છે, એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા. તો શું થાય છે, ધીરે ધીરે છે એ આફ્રિકા ખંડ એમનેમ રહી જાય છે. હવે ત્રીજી ફિગર છે એને જુઓ તો આફ્રિકા છે એમનેમ રહે છે, જ્યારે દક્ષિણ અમેરિકા છે એ ડાબી તરફ આગળ વધ્યું અને એ જ રીતના ઉત્તર અમેરિકા છે એ પણ ડાબી તરફ આગળ વધે છે. જ્યારે એન્ટાર્કટિકા ખંડ તો એ નીચેની તરફ એટલે કે દક્ષિણની તરફ આગળ વધ્યું અને ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ છે નાના ટુકડાની અંદર વિભાજિત થઈને છૂટા પડી ગયા. અને યુરોપ અને એશિયા હાલની તારીખે પણ એક જ પ્લેટની અંદર આવેલા છે, બટ એને ખંડ બે અલગ ખંડ તરીકે આપણે નામ આપીએ છીએ, એશિયા ખંડ અને યુરોપ ખંડ. ઓકે, તો આવી રીતના ટોટલ છે એ વેગનરે કહ્યા મુજબ કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી એટલે કે જે ખંડ પ્રવહનનો સિદ્ધાંત છે એ આવી રીતના એને સાબિતી આપી હતી કે બધા જ છે આવી રીતના અલગ અલગ ફોર્સના કારણે જે ભૂરસના લાવાના ભૂરસ હોય નીચે એના કારણે છે એ જમીનો સરકવા લાગી હતી અને જુદી પડી ગઈ છે. ઓકે, તો આવી રીતના કંઈક આપણને માહિતી પ્રદાન કરે છે આલ્ફ્રેડ વેગનર. નેક્સ્ટ વાત કરીએ તો એ જ રીતના ઉત્તર અમેરિકા અને ગ્રીનલેન્ડ જે યુરોપની સાથે મળીને એક સંપૂર્ણ રચના બનાવે છે. તો ઓસ્ટ્રેલિયા ઉત્તર કિનારો અને બંગાળની ખાડી બરાબર ગોઠવાઈ જાય છે. એટલે કે એવી જ રીતના જો આ બધાને ગોઠવવામાં આવે તો બંગાળની ખાડીમાં આ વ્યવસ્થિત એકદમ ગોઠવાઈ જતા હોય છે. સ્વિસ ના મત અનુસાર મહાસાગરોના તળિયા સહિત આખી પૃથ્વી છે એક ભૂકવચ પથરાયેલું હતું, જેને આપણે શિયાળ કહીએ છીએ. તો કે સાઈમાં છે એ સરખામણીમાં વધુ સખત હતો. મધ્ય આફ્રિકાની નીચે બ્રાઝિલના ઉચ્ચ પ્રદેશો એક જ પ્રકારના પ્રાચીન નક્કર ગોળાને આગની ખડકોના બનેલા હતા. એટલાન્ટિક મહાસાગરના બંને કાંઠાઓ પ્રદેશનું ભૂસ્તરીય બંધારણ એકબીજાને મળતું આવે છે. અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ ભારતનો વિકલ્પ પ્રદેશ છે એ શું થાય ઓસ્ટ્રેલિયાના વિશાળ ભૂરચનાના પ્રદેશ મુજબ સંકળાયેલો છે. આ ઉપરાંત પ્રદેશોની અંદર હિમ અરાવલીઓનો પણ સમાવેશ સામ્યતા જોવા મળે છે. ઉત્તર અમેરિકાની એપેલિશિયસ પર્વતમાળા અને પૂર્વ યુરોપ અને બ્રિટન ટાપુઓના પર્વતીય ક્ષેત્રોમાંથી એક કાળમાં બનેલો કોલસો મળી આવ્યો છે. એટલે કે બંને એક જ સાથે આસપાસની પર્વતમાળાઓ હશે યુરોપની અને અમેરિકાની એવું સાબિત થયું છે. પછી વાત કરીએ તો એટલાન્ટિક મહાસાગરના બંને કિનારાઓ પ્રદેશોમાં મળી આવેલી પ્રાચીન વનસ્પતિ અને જીવજંતુઓ વનસ્પતિ સમાનતા જોવા મળેલી છે. તો કે કેટલાક પશુઓ, પંક્ષીઓ વગેરે સદીઓથી વીતી ગઈ હોવા છતાં પણ પોતાના મૂળ વતનમાં સ્થાનાંતર કરે છે. એનો મતલબ શું? તો કે એનો મતલબ એ છે કે આ પ્રદેશો ભલે જુદા થઈ ગયા પણ એનું જે મૂળ વતન છે એ આપણે જોઈએ છીએ કે નળ સરોવરની અંદર વિદેશમાંથી પક્ષીઓ આવે. શું કામ? તો એનું કદાચ આ લાખો કરોડો વર્ષો પહેલા બધા જ પક્ષીઓ કે એક જગ્યાએ આવી રીતના એક સ્થળની અંદર રહેતા હશે તેવું સાબિત થાય છે. પછી ઉત્તર એનેવેલિયામાં ઉદર અને અન્ય સરીસૃપ ઉંદર કે અન્ય સરીસૃપ છે એ મળી આવે છે, જેના પૂર્વજો વતન ભૂમિ આઇસલેન્ડ તરફ સ્થાનાંતરિત કરે છે. આઇસલેન્ડના કેટલાક પ્રાણીઓ જે શું કરે છે તો કે પ્રાણીઓ મળતા આવે છે, એટલે કે ઉત્તર અમેરિકાને મળતા આવે છે. વેગનરના ખંડ પ્રવહન સિદ્ધાંતને ઉપયુક્ત બાબતો સાબિત પૂરી પાડી છે. વેગનરે જે કીધું છે એ બધું જ આના ઉપરથી સાચું સાબિત થયેલું જણાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. તો ચલો હવે આપણે અહીંયા રાખીએ છીએ તો કે યસ એટલે આજે આપણે વાત કરી કે વેગનરનો જે ખંડ પ્રવહનનો સિદ્ધાંત જેને કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી તરીકે ઓળખવામાં આવે છે, તો એ થિયરી મુજબ આ બધી જ રચનાઓ સાબિત સાચી આપે છે. ઓકે, એટલે કે આની ઉપર આવી રીતના કંઈક છે એ પૃથ્વીના ખંડોનું નિર્માણ સાથે ખંડો છે પહેલા એક ભેગા હતા અને એની અંદર મહાસાગરો સાગરોનું નિર્માણ થયેલું જણાય છે, જેની ઉપરથી 100% સાબિતી છે. આપણે ચતુષ્ફલક સિદ્ધાંતે પણ આ જ માહિતી આપી હતી. ઓકે, તો આના ઉપરથી છે આપણે સરસ મજાની આપણે માહિતી મેળવી ખંડ પ્રવહનનો સિદ્ધાંત જે છે એ આપણે સમજ્યા. ઓકે, તો આની નોટ્સ બનાવજો એમસીક્યુ એંગલથી પણ અને થિયરી બેઝડ પણ આને વાંચવાનું તમારે રહેશે. ત્યાં સુધી જોતા રહેશો મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે હાર્દિક પ્રજાપતિ. થેન્ક યુ વેરી મચ.